પડશે ત્યારે હું બોલી શકું છું. કદાચ તમે લોકો એને હૂફ નહીં આપો ને તો આ ક્યારેય કાર્ય સક્સેસ થશે નહીં. આવનારા સમયમાં મારી મા બેન દીકરીઓને કોઈ બાવડું ચાલે અને સાહેબ એનો હાથ જો કાપીને બીજા હાથમાં ન દેવું ને તો પછી કલાણિયાની હું જીતું કે હારું અડધી રાતે ફોન કરજો, અડધી રાતે ફોન કરજો. બને એટલો પ્રયત્ન કરશું કે એ પ્રશ્નનું નિરાકરણ આવે, બને એટલો પ્રયત્ન કરશું કે એ પ્રશ્ન સોલ્યુશન થાય. હું પણ એટલો બધો કેપેબલ નથી, પણ તમામ જગ્યાએ મારા સમાજને જરૂર હશે ત્યાં હું અડીખમ ઊભો રહેશે. આજ જાહેરમાં બાવેધરી આપું છું. પેલા તો આ માહોલ જોઈને મને એવું લાગે કે આ બહેનોને ભાઈઓને એકવાર કહેવામાં આવ્યું કે અમે 400 કિલોમીટરથી આવી જાઓ, 2 મિનિટ સાંભળવા વિનંતી. એટલે શાંતિથી બેસી ગયા. એનાથી ખબર પડે છે કે આ સમાજ આજ જાગી ગયો છે સાહેબ. ભલે 77 જાગ્યો, પણ હવે જો ન હોઈ જવું હોય તો તમામ પ્રકારે આપણે નાની મોટી પ્રવૃત્તિ કરવી પડશે. ગામડે ગામડે આપણી નાયત હોય તો કોઈ એવો પરિવાર હોય સાહેબ કે જે શિક્ષણની ફી ના ભરી શકતો હોય તો એમને એ નાયત દ્વારા 100 રૂપિયા કે ઘર દીઠ 50 રૂપિયા કાઢીને સાહેબ એમની ફી ભરશો ને, જો બાવડું પકડશો ને તો આવનારા સમયમાં એક વિરાટ ઝાડ બની જશે યુવાન. આવનારા સમયમાં આ સમાજને સૌથી વધારે જરૂર હોય તો કાંઈક ને કાંઈક રૂપમાં શિક્ષણની છે સાહેબ. રાજકારણ તો થવાનું જ છે, પણ શિક્ષણની સાથે સાથે આ સમાજને રાજકારણની પણ જરૂર છે. મારા સમાજના 1000થી પણ વધારે કેસ છે સાહેબ કે જેને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. મારા સમાજના ઘણા બધા એવા કેસ છે કે સાહેબ મારી મા બેન દીકરીઓ જોડે કોક નૃત્ય કરે અને ના બોલી શકે સાહેબ, ત્યારે દુઃખ થાય છે કે મારા સમાજમાં કાંઈક સત્તાના અભાવે આ થઈ રહ્યું છે, કાંઈક સત્તાના અભાવે. આ માટે આજે યુવાનો જાગ્યા છે સાહેબ. પર ડે લોકો 5 રૂપિયાથી માંડીને 1100-2100 રૂપિયા ગૂગલ પે ફોન પે દ્વારા દે છે, પણ એ ક્યારે દેશે કે સાહેબ જાગૃત થયા છીએ ત્યારે, 77 જાગૃત થયા છે ત્યારે. આ મારો સમાજ બિચારોને બાપડો બનીને બેઠો છે. આ મારો સમાજ કાંઈક ને કાંઈક રૂપમાં લોકો ઓલા ગીત બનાવે, ઠાકોરો દિલના ભોળા દિલના ભોળા, દિલના ભોળા નહીં, પણ સાહેબ આપણા સમાજમાં શિક્ષણના અભાવે આવું બન્યું છે. પણ આવનારો સમયમાં આ ગુજરાતમાં અને આ સૌરાષ્ટ્રમાં મારી જેવા લાખો યુવાનો જાગશે, પણ તમે સાહસ અને શક્તિ આપશો તો. આ આગેવાનોને પણ કહું છું કે પક્ષ અને પાર્ટી કાયમી નથી, આ સમાજ કાયમી છે સાહેબ. જોજો કોઈ રાજકીય પાર્ટીમાં હોય, કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીમાં, પણ સાહેબ યુઝ એન્ડ થ્રો જરૂર પૂરતા રાખશે, પછી કાઢી મૂકશે. મારો સમાજ આજીવન સ્વીકારશે. આ કાંધ આ સમાજ આપશે, અંતિમ યાત્રાનો કાંધ આ સમાજ આપશે સાહેબ. કોઈ પાર્ટીના લીડરો નહીં આવે. એટલે એ યાદ રાખીને સાહેબ ચાલજો. વધારે મારે ટાઈમ નથી લેવો, નકર વળી મારે પાછું આડા અવળું બોલાઈ જશે, કેમ કે લોહી કેટલા દીથા ગરમ થઈ ગયું છે સાહેબ. કેમ કે જોતા હશો ભાવનગરની ડિબેટો અને સ્ટેટમેનો, કોઈક કે ઘર ભેતા ફલાણું ઢીકડું. સાહેબ અમે હવે જાગી ગયા છીએ. જોજો ડિપોઝિટ જપ્ત ના થાય, ડિપોઝિટ ના જાય, પણ એક પ્રોટોકોલ મુજબ વાત કરવાની હોય એટલે હું વિશેષ વાત નહીં કરું. માટે તમારે લોકોને એક સંકલ્પ કરવાનો છે કે ભાવનગર લોકસભાની માલપા તળાજા વિધાનસભા, પાલીતાણા વિધાનસભા, બોટાદ વિધાનસભા, ગઢડા વિધાનસભા, ભાવનગર પૂર્વ વિધાનસભા અને પશ્ચિમ વિધાનસભા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં જ્યાં પણ સગા સંબંધી તમે પોતે હો, એક દિવસ પૂરતા સમાજના ભાઈ માટે આવીને વોટ કરશો ને તો આવનારો સમય સાહેબ આપણો હશે. સૌથી મોટો આ ચૂંટણી પ્રક્રિયામાં વોટિંગ ન થતું હોય ને સાહેબ, જાહેર મંચથી કેવું છે કે આપણા સમાજનું નથી થતું. સાહેબે વાત કરી NTDNT ની, બહુ સારી વાત કરી સાહેબ. હું આપની જોડે આપને સલ્યુટ મારું છું, સહયોગ આપું છું આપને કે
આમાં મને એમ કહો, આપણા સમાજનો છોકરો કોઈ ફ્રીમાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હોય તો એક જણા આંગળી ઊંચી કરો સાહેબ, ભણાવતા હોય તો કાયદેસર 85% એન્ટી-ડીએનટીમાં કદાચ સમથિંગ સાહેબ 1 2 જણા 3 જણા, આ કેટલી વિશાળની સંખ્યા છે, 5000 લોકો છે સાહેબ. 0.0% ના કહેવાઓ તમે, એક જણા આંગળી ઊંચી કરો એટલે. પણ એન્ટી-ડીએનટી નો લાભ જો કોઈ ના લેતું હોય ને તો એ આપણો સમાજ છે સાહેબ. અને સૌથી વધુ એન્ટી-ડીએનટીમાં જેમની સંખ્યા હોય ને સાહેબ આ ગુજરાતમાં, તો એ મારા સમાજની છે સાહેબ. દુઃખ થાય મને દુઃખ થાય કે મારા સમાજને કાંઈક ને કાંઈક રૂપમાં સહયોગ મળે છે, તો મારો સમાજ કેમ એ વંચિત છે એ સહયોગથી? કેમ ચોક્કસ માર્ગદર્શન નથી મારા સમાજને? કેમ મારા સમાજને અલગ અલગ જગ્યામાંથી ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સાહેબ? ત્યારે દુઃખ થાય છે સાહેબ. પણ જે 15%ની જે સીટો ભરવાની છે સાહેબ, એ એન્ટી-ડીએનટીની, એમાં મારો સમાજ લાભ નથી લેતો, એ માટે દુઃખ થાય છે. જાગૃત બનો ને ત્યારે જ સાહેબ તમે કાંઈક ને કાંઈક કરી શકશો. તમે નહીં જાગૃત બનો ને તો અત્યાર સુધી ભજીયાને 2 પોટલીમાં ચલાવી લીધું એવું હાલશે. થોડુંક 2 શબ્દ શિક્ષણ વિશે કહીશ અને વ્યસન વિશે કહીશ કે તમે ક્યારે એવું નક્કી કરેલું કે હું દારૂ પીઉં છું, મારે જમાય મારે દારૂડિયો ગોતવો છે? આમાંથી એક જણા હોય તો મને કહો કે હું તો પીઉં છું પણ મારે મારો જમાય દારૂડિયો ગોતવો છે. આપણે નહીં ગોતીએ તો જે તમારા ઘરે તમારી અર્ધાંગના એમના ફેમિલીએ જે તમારી ઉપર ટ્રસ્ટ કર્યો છે, વિશ્વાસ મૂક્યો છે સાહેબ, તમે રાતે સાહેબ ન આવો ને ક્યાં સુધી શાંતિથી હોવે નહીં મારી બહેનો. થોડીક એની તો લાગણીની પાન કરજો. લક્ષ્મી સમાન બાળકી રડતી હોય